મહેન્દ્રભાઈ, મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? એક બહુ સરસ પ્રશ્ન કોઈએ પૂછ્યો છે અહીંયા વોટ્સએપ દ્વારા. આપણે જયારે કાર્યક્રમ કર્યો ત્યારે એના અનુસંધાને અંકુરભાઈ કે પુરુષાર્થ અને પ્રારબ્ધ આપણે વાત બહુ સરસ કરી એમ કે, પણ એનો એ કહેવાનો ઘણું બધું લખ્યું છે, પણ કહેવાનો આશય એ છે કે બેમાં ફેર શું. તો આપણે ગુજરાતીમાં જો સાદી ગુજરાતીમાં સમજીએ ને તો જે કોઈ વસ્તુ આપણે પુરુષાર્થ એટલે મળે, કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થવી બરોબર છે, પણ એને ભોગવવી એ પ્રારબ્ધ છે. સારી તમને જગ્યા મળવી એ તમારો પુરુષાર્થ છે, પણ જગ્યામાં સુખ ભોગવવું. ઘણી વખત મોટું મકાન લઈએ પણ સુખ નથી મળતું. ઘણી વખત પત્ની ઘરે આવે છે પછી સુખ નથી મળતું બરોબર. ઘણી વખત સંતાનો મોટા થાય છે, સુખ નથી મળતું. તો આ જે છે પ્રારબ્ધના કારણે જે પ્રાપ્ત થવું તે પુરુષાર્થ કરીએ એટલે લગ્ન થઈ જાય, લગ્ન થઈ ગયા એટલે કન્યા આવી ગઈ એટલે રાજી થઈ ગયા, પણ 15 દાડા, મહિનો, 2 મહિના, 12 મહિના થાય એટલે પાછું કંઈક ને કંઈક અઢવડ ચાલુ થઈ જાય અને પછી બંને જણાના જે કહેવાય ને કે ભાઈ અલગ રહેવું પડે. તો એ પુરુષાર્થ છે એ પ્રારબ્ધની સાથે સાથે જોડાયેલું હોવા છતાંય જો પુરુષાર્થ વગર પ્રારબ્ધ પાંગડું છે એવું કહેવાય છે બરાબર. પણ પ્રારબ્ધ જો પ્રબળ હોય તો પુરુષાર્થ કરેલો એ લેખે લાગે, આવી એક સીધી સમજ આપણે જાણી શકીએ છીએ. તો હવે જાણીએ મેષ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહે છે. તો મેષ રાશિવાળા જાતકોને સકારાત્મક વિચારો દ્વારા લાભમાં વૃદ્ધિ થાય, મતલબ સારું વિચારજો આજના દિવસ માટે. જો માનસિક પરિપક્વતા જોઈએ છીએ તો તમારે સારી વૃદ્ધિની જરૂર છે, બુદ્ધિની. વ્યવસાયાત્મક યાત્રા પણ આજે સફળ બનશે તમારી, પણ વાણી ઉપર જેટલો કંટ્રોલ, વાણી ઉપર જેટલું નિયંત્રણ રાખશો એટલું તમારું કામ સુધરશે. નહીં તો મગમાં ધોકા મારશો તો કઈ મેળ નહીં પડે. નોકરી વિશે પ્રયાસો કોઈ પણ કરવાના હોય, નોકરી મેળવવા માટે કોઈ ઇન્ટરવ્યુ આપવાનું હોય, આગળ જવાનું, સફળતાના યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. હવે વાત કરીએ બીજી રાશિ એટલે વૃષભ રાશિ. વૃષભ રાશિનો જે સ્વામી જે શુક્ર છે, બહુ જેના અક્ષર છે, વેપાર કરી રહ્યા છો તો વેપાર વૃદ્ધિ કરવાની છે, રોકાણ કરવાના છે, તો આજના દિવસ માટે આવા પ્રકારના સારા યોગ બની રહ્યા છે. નોકરિયાત વર્ગને ઉચ્ચ અધિકારી વર્ગનો એક સારો સહયોગ પ્રાપ્ત થશે. કામકાજમાં સહકાર મળે, આનંદમાં વધારો થાય. પરિવારના સભ્યોની સ્વાસ્થ્યની બાબતમાં થોડી ચિંતા આજના દિવસ માટે કદાચ રહે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. તો હવે વાત કરેલી સાથે સાથે ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ. કૌશક મિથુનમ પ્રોક્તા. વેપાર ધંધાની અંદર લાભ અને વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. નોકરિયાત વર્ગને સહકર્મચારીઓનો સાથ સારો મળશે. આજે લેવડ દેવડમાં થોડી ઉતાવળ ના કરવી. કાનૂની કાર્યવાહીની અંદર થોડું સાચવીને કામકાજ કરવું, તો આ પ્રમાણે કરવાથી આજનો દિવસ તમારા માટે મંગલમય બનશે. જય ગણેશ. એમ કર્ક રાશિવાળા જાતકોને સંપત્તિને લગતા કામકાજમાં લાભ થાય, પણ સંપત્તિ તો પ્રાપ્ત થવી જોઈએ કે નહીં. હા, અંગત વ્યક્તિના ખોટા વ્યવહારથી તમને કદાચ આજના દિવસ માટે થોડું દુઃખ અનુભવાશે. રોકાણ કોઈ પણ કરવાનું હોય ધંધાની અંદર તો લાભની શક્યતાઓ થાય, થોડી બરકત પણ વધે. આજે વાણી વ્યવહારમાં જેટલી નમ્રતા હશે એટલી જ તમારી કુશળતા યોગ્ય રીતે આગળ વધશે અને તમે સારું કમાશો. સિંહ રાશિની વાત કરીએ. અક્ષર જેના મ અને ટ છે. ઘરની અંદર એક આનંદમાં વૃદ્ધિ થાય. જોખમી કામકાજ બીજા ન કરી શકે તમે કરી શકો એમ છો, તો એમાં સફળતા પણ મેળવી શકાશે. કારણ કે બધા એક ટોળામાં હોય ને એમાં સફળતા ના મળે, પણ એકલો હાલતો હોય ને બહુ મજા આવે. અકારણ ભયથી ઉદ્વેગ રહેવાની સંભાવનાઓ પણ દેખાય છે, તો કારણ વગરના ભયથી દૂર થઈ જાઓ. પ્રેમ પ્રસંગોની અનુકૂળતા પણ આજના દિવસ માટે દેખાય છે, તો આજનો દિવસ આવો છે. કન્યા રાશિની વાત કરીએ તો પ, ઠ અને ણ જેના અક્ષર છે એવા જાતકો માટે આવેલા અવસરો ગુમાવવા ના પડે એના માટે ધ્યાન રાખવું પડશે. વેપાર ધંધાની અંદર ધીમી ગતિએ સફળતાની પ્રાપ્તિ થાય. વ્યર્થ ભાગાદોડીથી દૂર રહેવું એ આજના દિવસ માટે જરૂરી છે. જોખમી અથવા તો કોઈની મધ્યસ્થીથી કામકાજ કરવાનું હોય તો આજે એવા કામકાજથી દૂર રહેજો તો સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? તુલા રાશિની વાત કરીએ તો ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકોને સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. સાથે સાથે લાંબા સમયથી કોઈ પણ પ્રકારના રોકાયેલા કામકાજ હોય તો આજના દિવસ માટે પૂર્ણ થવાની શક્યતાઓ દેખાય છે. શેર માર્કેટમાં જુઓ સફળતાના યોગ ચાલુ થઈ ગયા છે. કંઈક ઝંપલાઓ થોડું સારું ઘણું પ્રાપ્ત થાય. ઘરની અંદર કામના સ્થળે જ્યાં કે પ્રસન્નતાનો એક સારો અનુભવ આજના દિવસ માટે રહેશે. હવે વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની. અક્ષર જેના ન અને ય છે, તો વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જ્યારે પણ પોતાની બુદ્ધિ કામ ન કરતી હોય ત્યારે ગઈઢિયા ગાડા વાળે આ ઉક્તિને ધ્યાનમાં રાખી અને વડીલોની સલાહ લેજો. કારણ કે ધંધાની અંદર પણ એનાથી લાભ થશે. આવકમાં તો પ્રમાણ વધી શકે છે આજે, પણ કામકાજ થોડું શાંતિથી કરવું પડશે. વાહનની વાત હોય, મશીનરીની વાત હોય, આવા કોઈ પણ કામકાજ કરતા હોય તો થોડું સંભાળીને કામકાજ કરવું. થોડી માનસિક બેચેની આજના દિવસ માટે અનુભવાય તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. ધન રાશિની વાત કરીએ. ભ, ધ, ફ અને ઢ અક્ષર. ખોટા વિચારો, ખોટા નિર્ણયો નુકસાન ન કરાવે થોડું ધ્યાન રાખવું પડશે.
ચિંતા અને તણાવ કદાચ થોડો વધારે રહે તેવી સંભાવનાઓ છે. વ્યાવસાયિક યાત્રા સફળ રહેશે. આજે વિરોધીઓ નુકસાન ન કરાવે એ બાબતે થોડું જાગૃત રહેવું પડશે. જય ગણેશ. બિલકુલ. હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? મકર રાશિ એટલે ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે. વ્યવસાયની અંદર આજે સફળતા ધીમી ગતિએ મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આવક જાવકનું પ્રમાણ સમય જે કે સમાંતર રહેશે આજના દિવસ માટે. અપરિચિત હોય અને એની પર તમે અતિ વિશ્વાસ મૂકો તો શું થાય? તો નુકસાન જ થાય. થોડું ધ્યાન રાખજો. કોઈ પણ વ્યક્તિ આપણને ઉશ્કેરવા પ્રયત્ન કરે ને તો એવા સમયે આજે ધીરજથી કામકાજ કરવું. આજનો દિવસ કંઈક આપણા માટે આવો છે. કુંભ રાશિની વાત કરીએ, ગ અને સ જેના અક્ષર જેવા જાતકો માટે કામકાજની અંદર એક સુધારો જોવા મળે. નોકરી કરી રહ્યા છો તો નોકરીમાં પણ કામકાજમાં પ્રસન્નતાનો અનુભવ થાય, પણ આળસ પ્રમાદ નુકસાન ન કરાવે એનું થોડું ધ્યાન રાખજો. કામકાજમાં નવા કામકાજમાં ગતિ થોડી ધીમી મળે પણ સફળતા તો ચોક્કસ મળશે. મીન રાશિ, દ, ચ, જ અને થ જેના અક્ષર છે તો મીન રાશિવાળા જાતકોને કોઈ પણ એવા કામ જે લાંબા સમયથી રોકાયેલા હોય એ કાર્યમાં આજે લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે. સુખ સાધનોમાં વૃદ્ધિ થાય. આજે સ્વાસ્થ્યની બાબતમાં થોડી સાવધાની રાખવી પડે. કોઈ પણ એવું વાતાવરણ જેમાં તણાવ ઉભો થતો હોય તો આ તણાવ ભર્યા વાતાવરણથી થોડા દૂર રહેજો. એનાથી વધારે સારો લાભ થશે. જય ગણેશ.